ગુડ મોર્નિંગ, શુભ સવાર બાળ મિત્રો. કેમ છો? સારું છે? આખું વિશ્વ મારું છે. ચલો, એવા જ સરસ મજાના શુભ સવારના નારા સાથે સરસ મજાની શરૂઆત કરી ભણવાની. હસતા હસતા, રમતા રમતા નહીં, બરાબર? હસતા હસતા પછી ભણી લીધા પછી રમતા રમતા, ખરું ને? જો બાળકો, લાસ્ટ સેશનમાં આપણે આપણી બારાક્ષરી પૂરી કરી. ખૂબ જ સરસ રીતે શીખીને શબ્દો આવડી ગયા, કક્કો આવડી ગયો, આખી બારાક્ષરી આવડી ગઈ, વાક્યોને આવડી ગયા, બરાબર? એટલે એના સાથે આપણે ક થી જ્ઞ સુધીનો કક્કો, ક થી જ્ઞ સુધીની માત્રા સહિતની સરસ બારાક્ષરી, ક થી જ્ઞ સુધીના શબ્દો અને વાક્યો બધું જ આપણે શીખી ગયા. હવે આપણે આજે નવું શીખવાનું છે, બરાબર? પેજ નંબર 78 લાસ્ટ આપણે કર્યું હતું ને. હવે છે પેજ નંબર 82, બરાબર? પેજ નંબર 82 તમારે કાઢવાનું રહેશે. જો 82 પહેલાં પણ હજી એક નવા શબ્દો આપ્યા છે પેજ નંબર 81 ઉપર. તો પહેલાં આપણે 81 ઉપર જે શબ્દો છે ને એ જોઈ જશું. જો બાળકો, અહીંયા શું લખ્યું છે પહેલાં વાંચવાની શરૂઆત કરી. યસ, જને કાનો જા ઉપર એકમાત્ર જોડ અને કાનો ડાક્ષ અને કાંઈ નહીં ક્ષર અને કાંઈ નહીં ર. જોડાક્ષર. જોડાક્ષર એટલે શું? પહેલાં તો આપણે પહેલો શબ્દ વાંચી તો કે જોડ. જોડ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ જોઈન કરવી. ઇંગ્લિશમાં આપણે કહીએ ને જોઈન ધ લેટર, શબ્દો જોડો. એવી રીતે જોડાક્ષર એટલે કે બે શબ્દો જોડાયેલા હોય, બરાબર? એવો 3 કે 4 અક્ષરનો શબ્દ બનેલો હોય કે જેમાંના 2 અક્ષર છે એ એકબીજા સાથે જોડાઈને લખેલા હોય. એટલે એને એવા અક્ષરોને, જોડાયેલા અક્ષરોને શું કહેવામાં આવે છે? જોડાક્ષર. એટલે કે જોઈન ધ લેટર્સ, બરાબર? જોઈનિંગ લેટર્સ. સમજી ગયા? બરાબર? જોડેલા અક્ષરો, જોડાક્ષરો, જોડાયેલા શબ્દો. અહીંયા સૂચના છે, જુઓ, વાંચો, સમજો અને લખો. તો તમારે આ શું કરવાનું છે? પહેલાં આપણે જોવાનું છે, પછી વાંચવાનું છે, પછી એને સમજવાનું છે અને પછી લખવાનું છે, બરાબર? પહેલાં મેં તમને સૂચના શું છે, આ કઈ ટાઈપના શબ્દો છે સમજાવ્યું. ચલો હવે અહીંયા ધ્યાન. જો ક, અને આપણે ખાલી ક બોલશું અને ક એમ બોલશું, કારણ કે 2 ક જોડાયેલા હોય, બરાબર? ત્યારે આવી રીતે જોડાયેલો અક્ષર બતાવવા માટે આ એની નિશાની છે. નીચે આમ સ્લાન્ટિંગ લાઈન એટલે કે રેફ કરેલો હોય, બરાબર? નીચે આમ સેજ ક્રોસમાં લાઈન કરેલી હોય, એ જોડાયેલા અક્ષરો દર્શાવે છે. જો શું બોલાશે એને? ક પ્લસ ક મતલબ કે ક પ્લસ શ એટલે કે ક્ષ, ખ પ્લસ ખ એટલે કે ખ, ગ પ્લસ ગ એટલે કે ગ. આ જે શબ્દની નીચે જે લાઈન કરેલી છે ને એ અડધો અક્ષર યુઝ થશે. શું થશે? અડધો અક્ષર. એટલે એની નીચે લાઈન કરેલી છે, મતલબ કે અડધો દર્શાવેલો છે. ગ. ચ પ્લસ છ, છ. જ પ્લસ ગ, જ્ઞ. જ પ્લસ જ, જ. ટ પ્લસ ટ, ટ. હું જે બોલું છું ને એ ધ્યાનથી સાંભળજો બાળકો. ત પ્લસ ત, ત. ધ પ્લસ ધ, ધ. અને ધ એમ ન બોલાય. અડધો ધ છે ને આખો ધ છે એટલે ધ એવી રીતે બોલાશે. એવી જ રીતે બધા અક્ષરમાં બોલવાનું છે. લ પ્લસ લ, લ. દ પ્લસ ધ, દ્વ. આને છે ને દ્વ, જો છે ને દ અને ધ જોડાયેલા છે. જો ધ્યાનથી જુઓ. દ. દ પ્લસ વ, દ્વ. દ પ્લસ ય, ધ્ય. હ પ્લસ ય, ય.
જો આમાં અડધો હ ને અડધો ય, એટલે આવી રીતે ય. લ પ્લસ લ, લ. ક પ્લસ ર, ક્ર. ક ને ર જોડાય ત્યારે ક્રમ મેં તમને શીખવાડ્યું હતું. જ્યારે પાછળનો અક્ષર અડધો યુઝ કરવો હોય તો અહીંયા જે આપણે અક્ષર લખી પછી નીચે માત્રા કરી તો પણ એની પાછળ ર જોડાય છે. ર જોડાયેલા અક્ષર હોય, જાણે કે પ્રા, આપણે પ્રાતઃ કર્યું હતું ને તેમાં પાની પાછળ રા આવ્યું એટલે પ્રા બોલાણું. એવી જ રીતે આમાં કની પાછળ ર એટલે ક્ર. ગની પાછળ ર, ગ પ્લસ ર, ગ્ર. ટ પ્લસ ર, ટ્ર. ત પ્લસ ર, ત્ર. ર પ્લસ મ, મર. ર પ્લસ ય, યર. ર પ્લસ વ, વર. બરાબર. આમાં જો પાછળ વ બોલાય છે, ય બોલાય છે, મ બોલાય છે, પણ સાથે ર પણ જોડાયેલો છે. એટલે આપણે વર્ડ બોલીને તેમાં એક અક્ષર સાયલન્ટ હોય એવું લાગે, જે ચોખ્ખો ન સંભળાય. હવે એ જોડાક્ષરોથી બનતા શબ્દો: ધક્કો, ચક્કર. ક્ષણ, કક્ષા. ચોખ્ખું, નખોદ. જગ્ગો, ફુગ્ગો. ઈચ્છા, મચ્છર. યજ્ઞ, જ્ઞાતિ. સજ્જન, લિજ્જત. ટટ્ટુ, બુટ્ટી. સત્તર, દત્તક. અધ્ધર, સદ્ધર. જો અહીંયા જે છે જે અક્ષર આપ્યા છે ને એનો ઉપયોગ કરીને જ શબ્દો બનાવ્યા છે. જિલ્લો, કિલ્લો. બુદ્ધિ, સિદ્ધિ. દ્વેષ, દ્વારિકા. બરાબર. જો અહીંયા દ પ્લસ ધ એટલે દી વપરાણું, અહીંયા દ પ્લસ ધ એટલે દ્વે. વ, અહીંયા વ છે જો નીચે, અને અહીંયા ધ છે, એટલે આનું થયું દ્વ અને આનું થયું ધ. બુદ્ધિ, સિદ્ધિ. દ્વેષ, દ્વારિકા. આધ્ય, આદ્ય. વિદ્યા. હ પ્લસ ય એટલે કે ડાહ્યો, નાહ્યો. બિલ્લી, બિલ્લો. ચક્ર, ક્રમ. ગ્રામ, ગ્રહ. ટ્રોલી, ટ્રોફી. ત્રણ, પત્ર. કર્મ, ધર્મ. આર્ય, સૂર્ય. ગર્વ, પૂર્વ. જો હું બોલું છું ને એ શબ્દો તમે જ્યારે વિડીયો જુઓ ને ત્યારે તમારે ધ્યાનથી એ શબ્દો હું બોલું છું એ સાંભળવાના છે, અને પાછું ફરીથી તમારે 2 વખત બોલવાની કોશિશ કરવાની છે. પછી તમને સમજાઈ જાય પછી તમારે આમાં કોપી ડાઉન 1 ટાઈમ કરવાનું રહેશે. ખરું? ચાલો હવે એના પછી નેક્સ્ટ પેજ નંબર 82. એમાં પણ એવી જ રીતે આપ્યું છે, જેમ આપણે ઓલું ટ્ર અને ક્ર ને કર્યું ને એમ. શબ્દ પછી ર હોય ને એનો મતલબ એમાં ર જોડાઈ જાય છે. પ પ્લસ ર, પ્ર. દ પ્લસ મ, મ. દ્મ. બરાબર. જો દ ને મને આવી રીતે લખ્યો છે એટલે કે દ્મ. શ પ્લસ ર, શ્ર. પ પ્લસ પ, પ. દ પ્લસ ર, દ્ર. દ પ્લસ દ, દ. સ પ્લસ ત્ર, સ્ત્ર. સ પ્લસ ય, શ્ય. સ પ્લસ વ, શ્વ. સ પ્લસ ટ, સ્ટ. શ પ્લસ હણ, ક્ષણ. શ પ્લસ મ, સ્મ. થ પ્લસ થ, થ. ડ પ્લસ ય, ડ્ય. ન પ્લસ ય, ન્ય. ન પ્લસ ન, ન. જો બાળકો બધે માર્ક કરજો. જે અક્ષરની નીચે આ નિશાની છે ને, બરાબર, લાઈનની, એ જ અડધો છે, અને બીજો જે સાદો છે આખો છે. બ પ્લસ બ, બ. મ પ્લસ મ, મ. ક પ્લસ ત, ત. ક પ્લસ ય, ક્ય. ધ પ્લસ વ, ધ્વ. સમજી ગયા બાળકો? જેની નીચે આ લાઈનની નિશાની છે એ બધા અડધા યુઝ થશે, અને બાકીનો શબ્દ આખો. બંને જોઈન્ટ થઈને જોડાક્ષર બનશે. હવે એને લગતા શબ્દો ધ્યાનથી સાંભળજો. બરાબર. પ્રાચીન, પ્રાણી. પદ્મ, પદ્મિની. શ્રી, શ્રમ. ખપ્પર, છપ્પન.
ચંદ્ર, દ્રોણ, મુદ્દો, તદ્દન, ઇસ્ત્રી, વસ્ત્ર, શ્યામ, અવશ્ય, પરમેશ્વર, ઈશ્વર, દુષ્ટ, હુષ્ટ, વૈષ્ણવ, કૃષ્ણ, સ્મરણ, ભસ્મ, જથ્થો, પથ્થર, ગબડિયું, પડ્યો, ચૈતન્ય, કન્યા, ખુન્નસ, અન્ન, ડબ્બો, ગબ્બો, મમ્મી, પરકમ્મા, રક્ત, ભક્ત, ક્યાં, વાક્યા, ધ્વનિ, ધ્વજ. બધા શબ્દમાં આ જોડાક્ષર આવી જાય છે. ધ્યાનથી જો. તો તમારે આજે શું કરવાનું છે હોમવર્કમાં? પેજ નંબર 81 અને પેજ નંબર 82 પર આપેલા જોડાક્ષરો ધ્યાનથી જોવાના છે, એને વાંચવાના છે, સમજવાના છે, ફરીથી 2 વખત બોલવાના છે. અને આ જોડાક્ષરો વાંચવામાં તમને હજી થોડી વાર લાગશે, કારણ કે થોડા જોડાયેલા શબ્દો છે તો ઉચ્ચાર કરવામાં ન ફાવે. તો તમારે તમારા પેરેન્ટ્સની હેલ્પ લઈને આ શબ્દો વાંચવાની કોશિશ કરવાની છે, સમજવાના છે. પછી જાતે વાંચતા આવડી જાય પછી તમારે જોઈને લખવાનું છે. સમજી ગયા? તો આજના વર્કમાં તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 81 ને પેજ નંબર 82 પર આપેલા શબ્દો જોવા, વાંચવા, સમજવા અને સારા અક્ષરે 1 ટાઈમ લખવાના રહેશે. સમજી ગયા ને બાળકો? તો તમે હોમવર્કમાં 81 ને 82 ઉપર આપેલા જોડાક્ષરો વ્યવસ્થિત રીતે જોઈ, સમજી, વાંચી અને લખીને મને મોકલશો. ઓનલી 1 ટાઈમ. ઓકે બાળકો? સમજી ગયા? તો ચલો આવજો. બાય. ટેક કેર. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.